નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4ના એક્ઝામ્પલ તો જોઈ ગયા. હવેથી આગળ વધીએ. પ્રકીર્ણ ઉદાહરણો. ઉદાહરણ નંબર 20. ઇન્વોલ્યુટ શબ્દનો ઉપયોગ કરીને 3 સ્વરો અને 2 વ્યંજનો ધરાવતા અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? તો ઇન્વોલ્યુટ શબ્દના તો બધા જ અક્ષરોનો ઉપયોગ આપણે કરવો અને એમાંથી 3 સ્વરો, તો બધા શબ્દોની મદદથી 3 સ્વરો અને 2 વ્યંજન, કુલ 5 તો મૂળાક્ષરો કે અક્ષરો પસંદ કરી અને શબ્દની રચના કરવી. ઇન્વોલ્યુટ શબ્દમાં કુલ 8 અક્ષરો છે અને એ 8 અક્ષરો પૈકી તો આપણે જોઈ શકીએ છીએ કે ઇન્વોલ્યુટ શબ્દના મૂળાક્ષરો પૈકી, તો આ બધા મૂળાક્ષરો પૈકી સ્વરો, તો સ્વરો કયા છે? તો આઈ, ઓ, યુ અને ઈ. આઈ, ઓ, યુ અને ઈ એમ 4 સ્વરો અને બાકીના 4 વ્યંજનો અને બાકીના 4 અક્ષરો એન, વી, એલ, ટી એ વ્યંજનો. તો 4 સ્વરો અને 4 વ્યંજનો, તો એમાંથી 3 સ્વરો અને 2 વ્યંજનોની પસંદગી કરવી. તો આ 4 સ્વરો પૈકી, આ 4 સ્વરો પૈકી 3 સ્વરોની પસંદગી, તો પસંદગી કરવાના પ્રકારોની સંખ્યા અથવા પસંદગીના તો પ્રકારોની સંખ્યા અને ઇક્વલ ટુ તો 4C3 મળે. એ જ રીતે તથા 4 વ્યંજનોમાંથી 2 વ્યંજનોની પસંદગી, C2 પ્રકારે થાય. તો આમ તો ગુણાકારના નિયમથી તો કુલ પસંદગી 4C3 ઇન્ટુ 4C2 એટલે કે 4 તો 3 સ્વરો અને 2 વ્યંજનોની પસંદગી. તો આમ 3 સ્વરો અને 2 વ્યંજનોની પસંદગી ગુણાકારના નિયમથી (4C3 ઇન્ટુ 4C2) એટલે કે તો 4C3 અને 4C2, તો એની ગણતરી કરો તો આપણે લખી શકીએ કે 4C3 ઇક્વલ ટુ 4C1, તો 4C1 ઇન્ટુ 4C2 અને 4C1 એટલે કે 4 ઇન્ટુ 4C2, તો 4 ઇન્ટુ 3/2 ફેક્ટોરિયલ એટલે કે 2, સાદુરૂપ આપીએ તો 2, 3 ઇન્ટુ 2 6 ઇન્ટુ 4 એટલે કે 24 પ્રકારે તો મળી. તો ગુણાકારના નિયમથી કુલ 24 પ્રકારે આપણે પસંદગી કરી શકીએ. તો 24 પ્રકારે પસંદગી શક્ય બને તથા આ 5 પસંદ કરેલ મૂળાક્ષરોને 5 સ્થાનમાં તો 5P,
5 અને ઇક્વલ ટુ તો 5 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવી શકાય. અને માટે તો ફરી આપણે કહી શકીએ માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી મળતા તો શબ્દોની સંખ્યા અને ઇક્વલ ટુ 24 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. પણ 5 ફેક્ટોરિયલ એટલે કે તો ઇક્વલ ટુ 24 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 2 ઇન્ટુ 3 તો ઇન્ટુ તો 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 અને આનો ગુણાકાર આપણે કરીએ તો 120 ઇન્ટુ 24 એટલે કે તો 288 અને 0 એટલે કે 2880. તો આટલા તો શબ્દો મળે. તો કુલ મળતા શબ્દોની સંખ્યા આટલી થાય. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 22. અગેન શબ્દના બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય તે શોધો. જો આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખ્યા હોય તો 50મા સ્થાને કયો શબ્દ આવે તો એને આપણે ડિક્શનરી ક્રમમાં તો ગોઠવવાના. જેટલા પણ શબ્દો બને એને ડિક્શનરી ક્રમમાં ગોઠવતા 50મા સ્થાને કયો શબ્દ હશે એ આપણે મેળવવું. તો એ આપણે અહીંયા મેળવી શકીએ. તો સૌપ્રથમ અગેન શબ્દ, તો અહીં અગેન શબ્દમાં પાંચ અક્ષરો પૈકી બધા ભિન્ન નથી, પણ પૈકી એ 2 વખત છે. તેથી સમસ્વરૂપ વસ્તુના ક્રમચયથી આપણે કહી શકીએ કે મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા અને ઇક્વલ ટુ તો 5 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 અપોન તો 2, તો 2 કેન્સલ કરો તો ઇક્વલ ટુ 60. માટે આપણે કહી શકીએ કે માટે અગેન શબ્દના બધા મૂળાક્ષરનો ઉપયોગ કરતા તો અગેન શબ્દના બધા જ મૂળાક્ષરોના ઉપયોગથી કુલ 60 શબ્દો બનાવી શકાય. તો 60 ભિન્ન શબ્દો બને. હવે 50મા સ્થાને કયો શબ્દ હશે તો સૌ પ્રથમ તો એ ડિક્શનરી ક્રમ નક્કી કરવા માટે તો અગેન શબ્દના મૂળાક્ષરોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો સૌ પ્રથમ એ મળે, ત્યારબાદ બીજા ક્રમે પણ એ મળે. તો એ ત્યારબાદ જી મળે, ત્યારબાદ આઈ મળે, અંતિમ ક્રમે એન મળે. તો ગોઠવતા તો આવું સ્વરૂપ મળે. હવે
સૌ પ્રથમ એથી શરૂ થતા શબ્દ મળે. ત્યારબાદ તો એથી શરૂ થતા શબ્દોમાં એ ક્રમના બધા જ શબ્દો મળી જાય. ત્યારબાદ બીજા ક્રમે જીથી શરૂ થતા શબ્દો મળે. ત્યારબાદ આઈથી શરૂ થતા શબ્દો મળે. અંતિમ ક્રમે એનથી શરૂ થતા શબ્દ મળે. તો એ ડિક્શનરી ક્રમમાં ગોઠવણી આ પ્રમાણે થાય. અહીંયા આપણે તો પ્રથમ એક એક ક્રમના શબ્દો મેળવીએ. ત્યારબાદ તો એને તો બીજા ક્રમમાં પણ ગણતરી કરી શકાય. એ ક્રમના સૌથી પ્રથમ શબ્દો હોય, ત્યારબાદ એજી ક્રમના, ત્યારબાદ એઆઈ ક્રમના, ત્યારબાદ એએન ક્રમના, ત્યારબાદ જી એ ક્રમના, ત્યારબાદ જીઆઈ ક્રમના, ત્યારબાદ તો જી એન ક્રમના. તો એ પ્રમાણે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. બે બે શબ્દોના ડિક્શનરી ક્રમમાં આપણે ગોઠવીએ. પણ એક એક શબ્દના તો ડિક્શનરી ક્રમ પ્રમાણે તો આપણે તો આગળ વધીએ. કુલ 60 શબ્દો મળે. તો માટે તો એથી શરૂ થતા તો સૌ પ્રથમ તો અહીંયા આપણે કહી શકીએ શબ્દકોશમાં સૌ પ્રથમ તો શબ્દકોશ પ્રમાણે સૌ પ્રથમ એથી શરૂ થતા શબ્દો હશે. પણ એથી શરૂ થતા શબ્દો કેટલા હશે? તો એથી શરૂ થતા શબ્દોની સંખ્યા માટે બાકીના મૂળાક્ષરો તો બાકીના અક્ષરો કે મૂળાક્ષરો તો અક્ષરો તો એથી શરૂ થતા શબ્દો માટે બાકીના અક્ષરો એ જી આઈ એન ને બાકીના 4 સ્થાન તો સ્થાનમાં તો આપણે કેટલા પ્રકારે ગોઠવી શકીએ. એમાં કોઈ અક્ષર તો કોઈ પણ મૂળાક્ષર તો એકથી વધુ વખત નથી. માટે આપણે કહી શકીએ 4 સ્થાનમાં તો 4p 4 અને ઇક્વલ ટુ 4 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 અને ઇક્વલ ટુ તો 24. તો 24 પ્રકારે ગોઠવી શકાય, એટલે કે તો ગોઠવી શકાય. અને માટે તો એથી શરૂ થતા 24 શબ્દો મળે. ત્યારબાદ જીથી શરૂ થતા શબ્દો મળશે. તો ડિક્શનરી ક્રમમાં ત્યારબાદ જીથી શરૂ થતા શબ્દો મળશે. પણ જીથી શરૂ થતા શબ્દ માટે તો જીથી શરૂ થતા શબ્દો માટે બાકીના અક્ષરો તો બાકીના અક્ષરો આઈ અને એન માં એ 2 વખત તેમને 4 સ્થાનમાં તો ગોઠવવાથી મળતા પ્રકારોની સંખ્યા મળતા શબ્દોની સંખ્યા સમસ્વરૂપ વસ્તુના ક્રમચયથી આપણે લખી શકીએ 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 અપોન 2 અને ઇક્વલ ટુ તો 12. અને માટે આપણે કહી શકીએ માટે તો જીથી શરૂ થતા 12 શબ્દો મળે. તો જીથી શરૂ થતા 12 શબ્દો મળે. પ્રથમ આપણે 24 શબ્દો મેળવ્યા. ત્યારબાદ તો જીથી શરૂ થતા 12 શબ્દો મળે, એટલે કે કુલ તો 36 એટલે કે 36 શબ્દો આપણને મળી ગયા. હવે એથી આગળ વધીએ તો એ જ રીતે આઈથી શરૂ થતા તો એ પણ તો આ જ રીતે આપણે કહી શકીએ બાકીના અક્ષરોમાં એ 2 વખત છે. માટે આઈથી શરૂ થતા પણ તો તે જ રીતે આપણે કહી શકીએ આઈથી શરૂ થતા પણ 12 શબ્દો મળે. તો તે જ રીતે આઈથી શરૂ થતા 12 શબ્દો મળશે. એટલે કે કુલ
48 શબ્દો આપણે પહોંચી ગયા. હવે ત્યારબાદ એનથી શરૂ થતા શબ્દોનો ક્રમ શરૂ થાય. આમ 48 શબ્દો મળી ગયા, એટલે કે કુલ 48 શબ્દો ડિક્શનરી ક્રમમાં ગોઠવાઈ ગયા. ત્યારબાદ એનથી શરૂ થતા શબ્દો મળે. તો 49મો શબ્દ તો સૌ પ્રથમ એનને લખી દો. એનથી શરૂ થતા શબ્દમાં એનનું શરૂઆત હોય. ત્યારબાદ તો AAGI આ ડિક્શનરી ક્રમ છે એ પ્રમાણે તો આપણને શબ્દ મળે NAAGI. અને ત્યારબાદ 50મો શબ્દ તો 50મો શબ્દ આપણે જોઈએ તો ડિક્શનરી ક્રમમાં તો NAA ક્રમ તો આપણે કહી શકીએ કે અહીંયા તો આ શબ્દના ડિક્શનરી ક્રમમાં NAA ક્રમ હતો, પણ હવે તો NAA બીજા ક્રમમાં તો ત્રીજા ક્રમમાં એ હતું, હવે ત્રીજા ક્રમમાં તો G શબ્દ આવશે. અને માટે તો આપણને ડિક્શનરી ક્રમ પ્રમાણે અંતિમ શબ્દ તો આપણને મળશે તો NAA એ ક્રમ તો હતો જ. આ બે ક્રમ તો અહીંયા G અને I તો અંતિમ ક્રમ તો બે ક્રમ બદલાશે, કારણ કે NAA ક્રમ તો જાળવવાનો, પણ G અને I તો એની ગોઠવણી આપણે બે પ્રકારે કરી શકીએ. માટે તો NAAIG તો એ શબ્દ હશે. NAAIG શબ્દ મળે. ડિક્શનરી ક્રમમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અંતિમ ક્રમનો ફેરફાર કરીએ તો એથી તો આગળનો શબ્દ મળે. તો GI ક્રમ હતો, પણ G બાદ I છે તો I બાદ G લખો તો બીજો ક્રમ મળી જાય, કારણ કે G પછીનો ક્રમ તો I. માટે તો NAAIG એ શબ્દ 50મો શબ્દ થશે એમ આપણે કહી શકીએ. એ ઉપરાંત આમાં બીજા પણ પ્રશ્નો ઉમેરી શકીએ કે સૌ પ્રથમ શબ્દ કયો હશે. તો વધારાના જવાબ આપણે લખીએ છીએ અહીંયા તો જવાબ પૂર્ણ થાય છે, પણ તો આ ડિક્શનરી ક્રમમાં સૌ પ્રથમ શબ્દ તો સૌ પ્રથમ શબ્દ કયો હશે. તો સૌ પ્રથમ શબ્દ તો જે અહીંયા ડિક્શનરી ક્રમ લખેલો છે એટલે કે AAGIN મળે. અંતિમ શબ્દ કયો હશે. તો અંતિમ શબ્દ એટલે કે કુલ 60 શબ્દ છે, 60મો શબ્દ કયો હશે. તો આ ડિક્શનરી ક્રમને ઉલટાઈ દો. NIGAA તો NIGAA મળે. તો ક્યારેક આવા પ્રશ્નો હોય તો આપણને ખ્યાલ આવે કે તો ડિક્શનરી ક્રમમાં સૌ પ્રથમ ક્રમ તો આપેલા અક્ષરને ડિક્શનરી ક્રમમાં ગોઠવી દો, એને ઉલટાવી દો તો સૌથી અંતિમ ક્રમનો શબ્દ મળે. એટલે કે કયો ક્રમ છે તો 60મો. તો 60મા ક્રમે તો આ શબ્દ હશે એમ આપણે કહી શકીએ. તો ઉદાહરણ નંબર 24. કોઈ બે કુમારો સાથે ન હોય તો 5 કુમારીઓ અને 3 કુમારોને હારમાં કેટલા પ્રકારે બેસાડી શકાય. તો આ 5 વ્યક્તિઓની આપણે તો 5 સ્થાનમાં 1 કરોડમાં ગોઠવણી કરવી, પણ એમાં કોઈ પણ 2 કુમારો સાથે હોવા જોઈએ નહીં. તો સૌ પ્રથમ 5 કુમારીના સ્થાન અહીંયા આપણે તો દર્શાવીએ. તો અહીં તો 2 કુમારો સાથે ન હોય તેવી ગોઠવણી કરવી. આપેલ 5 કુમારીઓ અને
3 કુમારો એમ કુલ 8 વ્યક્તિઓ છે. તો સૌ પ્રથમ 5 કુમારીઓને 5 સ્થાનમાં 5p5 અને ઇક્વલ ટુ તો 5 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવી શકાય. તો સૌ પ્રથમ 5 કુમારીઓને 5 સ્થાનમાં ગોઠવી દો અને એના સ્થાન અહીંયા આપણે દર્શાવીએ તો આ 5 કુમારીઓના સ્થાન. હવે તો બાકીના 3 કુમાર માટે આ 5 કુમારીઓ વચ્ચેના 4 સ્થાન અને સૌ પ્રથમ અને અંતિમ એમ તો 2 એમ કુલ આપણે લખીએ. એમ કુલ તો 4 સ્થાન હતા સૌ પ્રથમ અને અંતિમ એમ કુલ 6 સ્થાન. તો આ 3 કુમારને આ તો 6 સ્થાન પૈકી કોઈ 3 સ્થાનમાં ગોઠવી શકાય. તો માટે 6 સ્થાનમાંથી 3 સ્થાન પસંદ કરી 3 સ્થાનમાં 3 કુમારોની ગોઠવણી 3p તો 3 પ્રકારે, તો 6p3 પ્રકારે તો કરી શકાય. તો 6p3 પ્રકારે કરી શકાય. અને માટે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી માગેલ પ્રકારની ગોઠવણી તો કેટલા પ્રકારે કરી શકાય? તો 5 કુમારીઓને 5 સ્થાનમાં ગોઠવવાના પ્રકારો 5 ફેક્ટોરિયલ, તો 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 6p3 અને ઇક્વલ ટુ તેનું તો સાદું રૂપ આવીએ 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 6p3 એટલે કે 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ 3 એટલે કે 3 ફેક્ટોરિયલ. અને તો આનું સાદું રૂપ આપી તો આપણે ગણતરી કરી તો ઇક્વલ ટુ આપણે કહી શકીએ ઇક્વલ ટુ તો 5 ફેક્ટોરિયલ એટલે કે 5 ઇન્ટુ 4 ઇન્ટુ તો 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ કેન્સલ અને ઇક્વલ ટુ તો 20 ઇન્ટુ તો 720. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો 20 ઇન્ટુ તો 720 અને ઇક્વલ ટુ 144 તો એ 0 એટલે કે 14,400 તો એટલા પ્રકારે ગોઠવણી કરી શકાય. તો આટલા પ્રકારો મળે. ઉદાહરણ 23 કારણ કે અલગ રીતનો દાખલો છે તો આપણે જોઈએ 1202424 અંકોનો ઉપયોગ કરી
10 લાખથી મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અહીંયા આપણે જોઈએ કે 10 લાખમાં કુલ અંકો 7 છે. એમાં પ્રથમ સ્થાનમાં 1. 10 લાખથી મોટી સંખ્યા માટે પ્રથમ સ્થાનમાં 1 અથવા 1થી મોટો અંક હોવો જોઈએ. જો પ્રથમ સ્થાનમાં 1 હોય તો મળતી બધી જ સંખ્યાઓ તો 10 લાખથી મોટી જ મળે. માત્ર તો પ્રથમ સ્થાનમાં 1થી નાનો તો અંક હોવો જોઈએ નહીં, તો 0 જ ન હોવો જોઈએ. તો સૌ પ્રથમ તો આ ગણતરી આપણે ટૂંકી રીતે કરી શકીએ કે 10 લાખથી મોટી સંખ્યા, તો 10 લાખથી મોટી સંખ્યા માટે સૌ પ્રથમ સ્થાનમાં 1 અથવા 1થી મોટો અંક હોવો જોઈએ. તો મળતી બધી જ સંખ્યા તો 10 લાખથી મોટી જ મળે, કારણ કે બાકીના બધા જ અંકો 0 નથી. પણ અહીં 1 તો બાકીના બધા જ અંકો, તો અહીં 0 સિવાયના બાકીના બધા જ અંકો વન કે 1થી મોટા માટે તો બધા જ તો અંકોનો ઉપયોગ કરી, એટલે કે 1 2 0 2 4 2 4 આ બધા જ અંકોનો ઉપયોગ કરી ઉપયોગથી મળતી સંખ્યાઓ, તો મળતી સંખ્યાઓ તો કેટલી મળે તો એ આપણે નક્કી કરવી. એટલે કે કુલ 7 અંકોની સંખ્યાઓ, મળતી 7 અંકોની સંખ્યાઓ તો કુલ કેટલી થશે? તો એ તો સમ સ્વરૂપ વસ્તુના ક્રમચયથી આપણે મેળવી શકીએ. તો સંખ્યાઓ માટે આપણે કહી શકીએ કે અહીં તો 7 અંકોમાં, તો 7 અંકો પૈકી 2 એ 3 વખત, 4 2 વખત, તો 2 3 વખત અને 4 એ 2 વખત છે. બાકીના બધા અંકો ભિન્ન માટે તો કુલ મળતી સંખ્યાઓ અને ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે 7 તો 7 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 અપોન 3 ઇન્ટુ 2 ઇન્ટુ 2, તો 3 ઇન્ટુ 2 તો કેન્સલ, 2 કેન્સલ કરો તો 2 અને ઇક્વલ ટુ તો 420. તો આપણે કહી શકીએ કે 420 મળી. તો કુલ મળતી સંખ્યાઓ આટલી થવી જોઈએ. પણ ક્યારે કે જો શૂન્યને પણ આપણે તો શૂન્યતર અંક તરીકે લખીએ, પણ અહીં તો આ મળતી સંખ્યાઓમાં તો આ મળતી સંખ્યાઓમાં પ્રથમ સ્થાન તો પ્રથમ સ્થાને 0 હશે. તો એવા તો પ્રથમ સ્થાને 0 હોય જે તો માગેલ તો જે 10 લાખથી મોટી સંખ્યા નથી. મોટી સંખ્યા નથી માટે એને આપણે દૂર કરવી પડે.
તો પ્રથમ સ્થાને શૂન્ય હોય તેવી મળતી સંખ્યાઓ તો ફરી સમસ્વરૂપ વસ્તુના ક્રમચયથી આપણે કહી શકીએ કે પ્રથમ સ્થાને જો 0 હોય તો બાકીના તો 6 સ્થાનમાં તો ફરી તો 2 એ 3 વખત છે એટલે 3 ફેક્ટોરિયલ, 4 એ 2 વખત છે માટે 2 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો આનું સાદુરૂપ આપીએ તો 6 × 5 × 4 × તો 3 × 2 અપોન 3 × 2 તો 2 3 × 2 કેન્સલ અને 2 કેન્સલ કરીએ ઇક્વલ ટુ 60 મળે. તો એને આમાંથી બાદ કરવી પડે માટે તો માગેલ પ્રકારની સંખ્યાઓ અને ઇક્વલ ટુ તો 420 - 60 અને ઇક્વલ ટુ તો 300 તો 60. તો માટે કહી શકીએ કે 10 લાખથી મોટી તો કેટલી સંખ્યાઓ મળે તો 360 સંખ્યાઓ મળે. એક આ રીત છે. બીજી રીત છે અંકો પસંદ કરતા જાઓ. પ્રથમ સ્થાનમાં 1 અથવા 1થી મોટી એટલે કે 1, 2 અને 4. તો 1 પ્રથમ સ્થાનમાં હોય, 2 પ્રથમ સ્થાનમાં હોય અને 4 પ્રથમ સ્થાનમાં હોય એવી કેટલી સંખ્યાઓ મળે એ ત્રણે સંખ્યાઓનો સરવાળો મેળવી દો તો પણ તો માગેલી સંખ્યાઓ મળે.